કેમ છો બધા? આપણે અથાણાની સિઝન ચાલુ થઈ ગઈ છે, તો આપણે ટ્રેડિશનલ રીતે આજે આપણે ગોળ કેરીનું અથાણું બનાવવાના છીએ. બધી તમને એમાં ઝીણી ઝીણી માહિતી આ રેસીપી તમને વિડીયોમાં જોવા મળશે. હવે મેં 2 કિલો કેરી લીધી છે. ટ્રેડિશનલી લગભગ છે ને અથાણું બનાવવામાં રાજાપુરી કેરીનો ઉપયોગ થાય છે, પણ તમે કોઈ પણ દેશી આવે છે કેરી એ પણ લઈ શકો. પણ ગોળ કેરીમાં બને ત્યાં સુધી છે ને દેશી કેરી હોય ને ખાટી હોય તો તમારે ગોળનું પ્રમાણ ખૂબ વધારે નાખવું પડે. તો થઈ શકે તો તમે રાજાપુરી કેરી લેવો, અને મેં છે ને વચ્ચેથી કટ કરાવીને લીધી છે. હવે આપણે પહેલે છે ને આને હું તમને આમાં આખી રેસીપી આપણે ઘરે જ મસાલો બધું બનાવે છે, કોઈ રેડીમેડ પેકેટ નથી લેવાના. ટોટલી તમને બધું ઘરે જ આપણે બધું પ્રિપેર કરશું, તો વિડીયો એન્ડ સુધી જોશો તો બહુ મહેનત નથી હોતી. અને આ તો બહુ જ વર્ષો જૂની આપણે પારંપરિક બધી અથાણાની રેસીપીઓ છે, પણ હવે આપણે છે ને પ્રિફર નથી કરતા અથાણું ઘરે બનાવવામાં. પણ તમે એક વખત આ રેસીપી જોશો ને, હું ખૂબ જ સહેલી રીતે તમને જણાવીશ. તમને જરાય પણ પહેલી વખત બનાવશો ને તો પણ પરફેક્ટ જ બનશે. હવે પહેલે છે ને બને ત્યાં સુધી આપણે બહુ પતલી નહીં છાલ ઉતારવાની, કારણ કે જો પતલી છાલ ઉતારશો ને તો હાર્ડ રહેશે. એટલે હું 2 વખત આવી રીતે કરું છું, જેથી મને છે ને લીલો ભાગ બહુ દેખાવો ન જોઈએ. તો પહેલાં આપણે છાલ ઉતાર લેશું બધી કેરીની. હવે આપણે બધા છે ને છાલ કાઢી લીધી છે. હવે આપણે આના પીસ કરવાના છે. હવે પીસ છે ને ઘણા લોકો બહુ જ મોટા પીસ કરતા હોય છે, પણ હું હંમેશા પ્રિફર એમ કરું છું કે જેટલા તમે મીડિયમ સાઇઝના પીસ કરો તો અથાણા ખાવામાં મજા આવે. તો બને ત્યાં સુધી મીડિયમ સાઇઝના, પણ છતાં તમારા ઘરમાં જેવા ખવાતા હોય ને એ પ્રમાણે તમે પીસ કરજો. આપણે બહુ નાના પણ નથી કરવાના, પણ એકદમ મોટા પણ નહીં કરીએ કે આપણને છે ને જ્યારે આપણે ઘણી વખત અથાણું ખાતા હોય ને બહુ મોટા પીસ આવે ને પછી તેમાં ખૂબ મસાલો હોય અને પછી આપણે એને ભાંગવું બહુ તકલીફ પડે. એટલે અત્યારે પહેલાં આપણે બધાને સરસ મજાના કટકા કરી લેશું. આપણી કેરીના સરસ મજાના કટકા થઈ ગયા છે. હવે 2 કિલો કેરી સામે આપણે જે મસાલાની જે ચમચી આવે ને એ આપણે 2 ચમચી હળદર નાખવાની છે. જે 1 કિલો લેતા હોય તો અડધું માપ કરી લેવાનું. અને એ જ મસાલાના જે માપની ચમચી હોય ને એમાં આપણે 4 ચમચી મીઠું નાખવાનું. 2 એકદમ માપથી તમે કરશો ને તો તમારી સરસ ગોળ કેરી થશે. અને હવે એને હાથેથી આવી રીતે હલાવી લેવાનું, જેથી સરસ બધી જગ્યાએ મીઠું હળદર બધી જગ્યાએ એકસરખું પહોંચી રહે. અને હવે આને 1 દિવસ ઢાંકીને રાખવાનું છે. 1 દિવસ ઢાંકીને રાખશો ને એટલે સરસ પાણી છૂટી જશે. પછી આપણે આગળની પ્રક્રિયા કરશું. અને આ આખી આપણી જે પ્રોસેસ છે ને એ ઘરમાં જ આપણે બિલકુલ તડકામાં નથી રાખવાની, છાંયે જ થશે અને બહુ જ સરસ થશે. એકદમ રસો પણ ખૂબ રહેશે, એવી રીતે આપણે કરશું. હવે જો સરખું બધું સરસ મજાનું હલાવી દીધું છે, અને છેક સુધી ધ્યાન રાખવું નીચે સુધી સરસ બધી જગ્યાએ મીઠું હળદરનો ભાગ પહોંચવો જોઈએ. હવે આપણે આને 1 દિવસ ઢાંકીને રાખશું. હવે આપણે મીઠા હળદરવાળા પાણીમાં 1 દિવસ થઈ ગયું છે, અને તમે આના પાણી અંદર નીચે તમને પાણી દેખાશે. જો હવે આને આપણે સ્ટ્રેન કરી દેવાનું. ને પાણી સાચવીને રાખજો, બીજા આપણા અથાણામાં જરૂર કામ આવશે. જો હવે છે ને આપણે સ્ટ્રેન કરી લીધું છે, અને આ પાણી ફેંકવું નહીં. આ પાણી બીજા અથાણામાં ખૂબ કામ આવશે. અને અહીંયા જો મેં નીચે છે ને પેપર રાખેલું છે, ને ઉપર જે નકામું કપડું હોય જે તમે યુઝ ન કરતા હોય એવું તે રાખવાનું. નીચે પેપર રાખવાનું કારણ એ છે કે તમારી નીચેની ટાઇલ્સ છે ને ખરાબ ન થાય. હવે આના ઉપર આપણે આ જે કેરી આપણે સ્ટ્રેન કરેલી છે ને એને છૂટી છૂટી પાથરી દેવાની. જો આપણે છે ને સરસ પાથરી દીધી છે. હવે પંખા વગર જ પંખો નહીં ચાલુ કરવાનો, એમને પંખા વગર આ કોઈ પણ ઘરમાં જ આપણે સૂકવેલા છે એ 3 થી 4 કલાક એમને પાથરી દેવાનું, જેથી છે ને મોઇસ્ચર થોડુંક ઉડી જશે. આપણે બહુ મોઇસ્ચર નથી ઉડાડવાનું, એટલે આપણે પંખો પણ નથી કરતા. અને આ આખું આપણી ગોળ કેરીની જે પણ અથાણું બનાવી છે ને એ બધું કોઈ પણ તડકામાં રાખ્યા વગર ઘરમાં જ બધી વસ્તુ રાખીને જ બનાવવાની છે. હવે આને 3 થી 4 કલાક પંખા વગર એમને જ્યાં તમે પંખો ન ચાલુ કરતા હોય એ જગ્યા ઉપર રાખી દેવાનું. હવે આપણે છે ને આપણા ગોળ કેરીમાં બહુ તેલ નથી નાખવાનું, પણ આપણે જે હોમમેડ ઘરે આચાર બનાવવાના છે ને એના માટે થોડુંક તેલ લીધું છે. તો હવે જે વર્ષોથી અથાણા બનાવે છે ને એને તો ખ્યાલ હશે કે તેલ કોઈ દિવસ કાચું નથી નાખવામાં આવતું. આપણે અથાણામાં તેલને પહેલાં સરસ એકદમ હૂંફાળું એટલે કે ધુવાણો નીકળે ને ત્યાં સુધી ગરમ કરવાનું હોય.
હું આ તેલને ગરમ કરું છું. આ તેલ ગરમ થઈ જાય ને પછી નીચે ઉતારી અને ઠંડુ કરવામાં આવે છે. હવે કોઈ એવું કે જે પહેલી વખત બનાવતો હોય ને એને એવું લાગે કે પછી ગરમ કરીને ઠંડુ કરીને જ નાખવાનું હોય તો શું મતલબ છે, પણ અથાણામાં હરેક વસ્તુનો માં તમે જુઓ ને તેમાં સાયન્સ વિજ્ઞાન છે કે મીઠું પણ અંદર નાખવામાં આવે ને જે પણ અથાણામાં એ પણ રોસ્ટ કરવામાં આવે છે. તો હું જે બધી જ્યાં સુધી જે પહેલી વખત અથાણું બનાવતા હોય ને એને બધી વસ્તુનો ખ્યાલ આવે એટલા માટે આપણે બધી વસ્તુ સમજાવું છું. બાકી જેને ખ્યાલ હોય અથાણું કોઈક વખત બનાવેલું હોય કે કંઈ સાંભળેલું હોય તો એને પણ ખ્યાલ હશે. હવે આપણે એને સરસ ગરમ કરી એકદમ ધુવાણું નીકળે ત્યાં સુધી પછી એને ઠરવા દેવાનું. ઠરવાનું એટલે કમ્પ્લીટલી ઠંડુ થવા દેવાનું, તમે અડી શકો એવું ઠરવા દેવાનું. એટલે ઠરવામાં પણ આપણું તેલનું પ્રમાણ ઓછું છે પણ આરામથી અડધી પોણી કલાકમાં ઠરી જાય. જો હવે તમને દેખાય છે કે તેલ છે ને ગરમ થવા માંડ્યું, આમ ઉભરો આવે ને જેમ એમ આવવા માંડ્યું છે. એટલે હવે આ ગેસ બંધ કરી દેશું અને ગેસ બંધ કરી અને નીચે ઠંડુ કરવા માટે કમ્પ્લીટલી રાખી દેશું. જો આપણું તેલ છે ને એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે. હવે સાથે મસાલો આપણે જેમ મેં તમને પહેલે બતાવ્યું કે આપણે આચાર મસાલો ઘરે બનાવવાનો છે, રેડીમેડ નથી બનાવવાનો. તો આ 2 કિલો જે રાજાપુરી કેરી લીધી છે ને એ પ્રમાણેનું માપ છે. જો તમે કિલો બનાવતા હોય ને તો તમારે આનું અડધું લેવાનું, બરાબર છે. તો 120 ગ્રામ ધાણાના કુરિયા છે. હવે 100 ગ્રામ આપણે રાઈના કુરિયા છે, 40 ગ્રામ મેથીના કુરિયા છે અને 40 ગ્રામ વરિયાળી છે. હવે બજારમાં તમને જે આચાર મસાલો મળે છે ને એમાં ક્યાંય વરિયાળી આવતી નથી, આ અમુક જ વસ્તુ આવવામાં આવે છે. હવે આપણે એક મેથીના કુરિયા, રાઈના કુરિયા અને આ વરિયાળી એને આપણે અધકચરી મિક્સરમાં પીસી લીધી છે. અને આપણું આ તેલ જો એકદમ ઠંડુ થઈ ગયું છે, આપણે હાથ અડી શકીએ ને એવું એકદમ ઠંડુ તેલ થઈ ગયું છે. હવે એક બાઉલ લઈ લેવાનું, મસાલા આપણે બધા પહેલાં મિક્સ કરી લઈએ. પહેલાં આપણે રાઈના કુરિયા, સોરી આપણે ધાણાના કુરિયા, રાઈના કુરિયા, મેથીના કુરિયા, વરિયાળી. હવે આમાં 3 મોટી ચમચી આપણું શેકેલું મીઠું છે. મીઠુંને બહુ શેકવાનું નહીં, જરાક જ લોઢી ઉપર કે કોઈ પણ તવી ઉપર શેકીને કાઢી લેવાનું. અને આપણે જે હળદર અને મીઠું આપણે જે કાચી કેરીમાં કેરીમાં જે નાખ્યું હતું ને એ એનું પાણી નીકળી જાય ને એટલે એમાં મીઠુંનું પ્રમાણ ઓછું થઈ જાય. એટલે આપણે આ મસાલા પૂરતું નાખવાનું. હવે મોટી ચમચી હિંગ નાખવાની છે. હળદર નાખવાની છે 1 મોટી ચમચી. અને આપણો મરચું, હવે મરચું તમે જે ઘરે ખાતા હોય તો બને ત્યાં સુધી કાશ્મીરી મરચું નાખવું, કલર સરસ આવશે. તો આપણે આ જે મસાલાનું હોય ને એને 3/4 જે મસાલાની જે આપણે વાટકી આવે ને એ 3/4 આપણું મરચું હતું એ નાખી દીધું છે. હવે આપણે આ જે તેલ છે ને એ ખાલી આ મસાલા પૂરતો જ છે, આપણે વધારે એના સિવાય તેલ નથી નાખવાનું. આ બધું તેલ નાખી દઈશું. એટલે થોડુંક નાખીને હલાવી લઈએ. હવે આપણે બાકીનું જે વધેલું તેલ છે ને એ પણ નાખી દઈએ. અને છેલ્લે તમને એવું લાગતું હોય ને કે મરચું થોડુંક આપણે વધારે કરવું છે, જો તીખું કરવું હોય ને, ઘણાને ગોળ કેરી છે ને થોડી તીખી અને ગળી ભાવતી હોય. અમારા ઘરમાં તીખું બહુ ગોળ કેરી નથી ભાવતી. જો તીખી ભાવતી હોય ને થોડુંક મરચું જે તીખું આવે ને એ પણ નાખી શકો. તો જો આપણે છે ને મસાલામાં કોટ થાય ને એટલું જ આપણે ખાલી તેલ લીધું છે, એના સિવાય ક્યાંય પણ ગોળ કેરીમાં તેલ નહીં આવે. હવે આ તમારો રેડીમેડ આચાર મસાલો જે બજારમાં મળે છે ને એ છે, પણ ઘરે બનાવવો એકદમ સરળ છે. તમે જોઈ શકો ને કેટલો સરળ છે. અને જે બજારમાં આચાર મસાલો હોય ને એમાં થોડુંક સિટ્રિક એસિડ નાખવામાં આવે જેથી તમારી કેરી છે ને એ તરત જ પોચી પડી જાય. પણ ઘરે બનાવશો ને બહુ ઇઝી છે, જો એકદમ ઇઝી છે, બિલકુલ અઘરું નથી. હવે આપણે બધું વસ્તુ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે આ કેરી પણ સરસ 3 થી 4 કલાક આપણે રાખી હતી સુકવવા માટે વિના આપણે પંખા વગર. જો હવે તમે અડો ને
તો હાથ છે ને ખરાબ ન થાય એવી રીતે, અને મોઇશ્ચરનું પ્રમાણ પણ જળવાઈ રહે. પંખા વગર સૂકવો ને તો મોઇશ્ચરનું પ્રમાણ પણ જળવાઈ રહે. હવે આપણે ગોળ કેરીમાં ગોળ વગર તો ચાલે જ નહીં. તો હવે આપણે શું કરવાનું કે માપ એવું લેવાનું છે કે 1 કિલો રાજાપુરી કેરી લીધી હોય તો સામે 1 કિલો ગોળ. અત્યારે 2 કિલોનું આપણે લીધું છે તો 2 કિલો ગોળ લીધો છે, જેને ખમણી લીધું છે. આ છે કોલ્હાપુરી ગોળ. હવે તમે બને ત્યાં સુધી ગોળ કેરીમાં આ તમે જો ગોળ વાપરશો ને તો એકદમ રસો પણ થશે અને બહુ જ સરસ એનું રિઝલ્ટ આવશે. છતાં પણ તમે જે ગોળ વાપરતા હોય એ તમે વાપરી શકો. હવે આપણે પહેલાં આમાં આચાર મસાલો બધો નાખી દઈએ. અને કેરી થોડી પહેલાં કેરી નાખી અને હલાવી. હવે આને હલાવી અને ઘરમાં જ રાખવાનું છે. બિલકુલ તડકે નથી રાખવાની. ઘરમાં જ રાખશો ને એવું સરસ રિઝલ્ટ મળશે અને 4 થી 5 દિવસમાં થઈ જશે. દિવસમાં 2 થી 3 વખત એને હલાવવું, કારણ કે આપણે એને તડકામાં નથી રાખતા, આપણે એને છાયામાં રાખીએ છીએ. એટલા માટે દિવસમાં 2 થી 3 વખત હલાવો ને આવી રીતે ઊંચું નીચું કરીને તો સરસ ગોળ પણ ઓગળી જાય અને એક રસ સરસ થઈ જાય. હવે બાકીનો કેરી પણ નાખી દઈએ. જો આપણું છે ને ક્યાંય બગડેલું નથી, એવું કોરું હોવું જોઈએ. કેરી સરસ થઈ ગઈ છે. બહુ આપણે ઘરે અથાણા બનાવવા બહુ જ ઇઝી છે અને મેં તમને પૂરેપૂરું ટ્રાય કરું છું. તમને આસાનીથી તમે સરસ તમારું અથાણું થાય અને સમજી શકો એવું પૂરો મારો ટ્રાય છે કે તમને પહેલી વખત પણ બનાવો ને તો પણ તમને પ્રોપર સમજાઈ જાય. હવે મેં જેમ પહેલું કીધું ને, જે અથાણું બનાવવામાં છે ને એક વિજ્ઞાન હોય. આ શું કામ આપણે પલાળીએ? જો આ કેરી હોય ને એ એકદમ હાર્ડ હોય, મીઠા હળદરવાળો પાણીમાં કરો ને જ્યાં પોચી થઈ જાય. હવે ગોળ નાખ્યા પછી આ વસ્તુ પોચી ન થાય. હવે ઘણાને છે ને ગોળ કેરી ખબર છે ચવડ થઈ જાય. ચવડ શું કામ થતી હોય કે તમે બહુ મીઠા હળદરવાળા પાણીમાં રાખો નહીં અને પછી એને પ્રોપર આવી રીતે ડ્રાય ન થવા દો તો ગોળ નાખ્યા પછી બહુ ઢીલી ન થાય. એમાં ઉપર ગોળનું પાણીનું એક સરસ કવર થઈ જાય, અંદર મીઠાશ ઉતરે પણ એ ઢીલી ન થાય, પછી ચવડ થઈ જાય. અને મીઠું, હળદર, તેલ આ જે બધી વસ્તુ છે ને એ પ્રિઝર્વેટિવ તરીકે કામ કરે, એટલે કોઈ પણ વસ્તુ બગડવાના બિલકુલ ચાન્સ ન રહે. હવે આને 5 દિવસ માટે કે 4 દિવસમાં જે થઈ જાય વચ્ચે દિવસમાં 2 થી 3 વખત હલાવો. જો 1 દિવસ થઈ ગયો છે અને મારે છે ને ગોળ એકદમ સરસ સુધારેલો હતો એટલે રસો એકદમ સરસ થઈ ગયો. હવે મારે 1 દિવસમાં જ આપણે ગોળ કેરી સરસ થઈ જશે. હવે મારા ઘરમાં જનરલી આમાં ગોળ કેરીમાં ખારેક નાખવામાં આવે છે. તો મેં શું કરેલું છે કે આપણે જે સૂકી ખારેક આવે ને એ સૂકી ખારેકને આવી રીતે જે આપણે મીઠા હળદરવાળું પાણી નીકળ્યું, જે આપણે રાજાપુરી કેરી પલાળી લેતી, મીઠા હળદરવાળું પાણી હતું ને એના આવી રીતે કટકા કરી એમાં પલાળેલી છે. જો તમે ન નાખતા હોય તો આ પ્રોસેસ નહીં કરવાની, બાકી જો નાખવું હોય તો બહુ જ સરસ ટેસ્ટ લાગે છે. આ ખારેકને 8 થી 10 કલાક આ મીઠાવાળા હળદરવાળા પાણીમાં રાખી પાછું એને જેમ આપણે કેરી વગર પંખાએ ઘરમાં સૂકવી એવી રીતે 3-4 કલાક એમને કોરી થવા દેવાની અને પછી આની અંદર નાખી દેવાની. તો 1 દિવસ પછી આપણી સરસ ગોળ કેરી તૈયાર થઈ જશે. આપણે 2 દિવસ થઈ ગયા છે ને આમ જો સરસ મજાનું આપણું થઈ ગયું છે અથાણું. દિવસ થઈ ગયા છે અને આપણું સરસ રસો પણ થઈ ગયો છે. હવે તમે આમાં ભરી શકો. અને છેલ્લે આપણે જે વાત થઈ હતી કે આપણે ખારેક નાખવાના છીએ તો એ ખારેક પણ નાખી દેશું. અને જો તમે ન ખાતા હોય તો આ સ્ટેપ તમારે મિક્સ કરી દેવાનું, તો તમારે ગોળ કેરી તૈયાર છે. એક વખત ચોક્કસ ટ્રાય કરજો. એકદમ પરફેક્ટ રેસીપી, તમને ગમશે ખૂબ જ. અને એક વખત તમે આ ઘરે હોમમેડ મસાલો બનાવશો તો ખૂબ જ એકદમ સરસ ટેસ્ટી અને બધાને ભાવશે. અને ચોક્કસ તમને આ રેસીપી પૂછશે તો ગમે તો ચોક્કસ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમારા સપોર્ટ વગર મારી ચેનલ આગળ વધશે નહીં, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સાથે બેલ આઇકન બી દબાવી દેજો જેથી તમને બધા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. આવજો.